જ્યારે રાજીવ ગાંધીના ફંડમાંથી 100 કરોડનો ત્યારે એ જમાનામાં પાસ થયેલા હતા, પણ ધારાવીનો વિકાસ હજુ તક થયો નથી. સૌથી મોટી વાત શું છે કે બીજેપીનો વજન પહેલા હતો નહીં, હવે વજન છે, કારણ કે આપણે શિવસેના સાથે ચાલતા હતા. તો ગાયकवाडને हटावવાનો અને ધારાવીને बचाओ. यहाँ पर लोग जो है हाथों में लोटे लेकर सड़कों पर बाथरूम जाते थे, चाहे वो महिलाएं। आज जो कर रहे हैं सिंधे गुट के जो लोग जो कर रहे हैं, बहुत सारी स्कीम उन लोगों ने लाया है और डेवलपमेंट के लिए काफ़ी मेहनत कर रहे हैं उन लोग की कि धारावी बननी चाहिए. હું છું વિક્રમ વકીલ, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હું આજે મુંબઈની ધારાવી વિસ્તારમાંથી આ ચૂંટણી કવરેજ કરી રહ્યો છું અને આ કવરેજ પૂરું કર્યા પછી હું બીજા વિસ્તારમાં જઈશ. મહારાષ્ટ્રની ચૂંટણી હવે થોડા દિવસો દૂર છે, ત્યારે મતદારોનો માનસિકતા શું છે, મતદારો કોના તરફે છે, શું વિચારે છે, એ બધા મુદ્દાઓ હવે તમે આ પછીના વિડીયોમાં જોશો. કે ધારાવીમાં 45 થી 50 વર્ષ થઈ ગયા કોંગ્રેસની સત્તાથી. ખાલી 5 વર્ષમાં શિવશાહીની સત્તાથી. ત્યારે બાળા સાહેબ કહ્યું હતું ત્યારે જ ધારાવીમાં જે પણ તમને બિલ્ડિંગ જોઈએ, તમે જે પણ બિલ્ડિંગ જુઓ છો, આ બિલ્ડિંગ આ કાળમાં થઈ. બાકી તો તમે જોઈ રહ્યા છો બધા ઠીકાની ઝોપડામાં જ રહો છો. લોકો અમારા ભાઈ કહ્યું, બીજા ભાઈ કહ્યું બાથરૂમની સુવિધા, એ સમસ્યા તમે કયા પણ જઈને જોઈ લો, આ સમસ્યા નથી. આ સમસ્યા તમને એક સવાલ કે ગાયકવાડ પરિવાર ઘણા વર્ષોથી અહીંયા ચૂંટાઈને આવે છે, તો હવે પરિવર્તન થશે તો જ ધારાવીનો વિકાસ થશે. હવે તમે જુઓ ને 1985 થી એકનાથ ગાયકવાડ હતા, અને પછી 2004માં આને બેટી આવી, હવે 2024માં આની બહેન આવી ગઈ. હવે આ લોકોને આ વિચાર થાય કે 2044માં પણ આવે જવાનું. જે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે તે સ્વતઃના પરિવારને લાવે છે, બાકી શું કાંઈ નહીં કરતા. લોકોને કાર્યકર્તાને કોને જ મોટા નહીં કરતા, સ્વતઃના પરિવારને મોટા કરીને બાકી કાંઈ પણ કામ નહીં કરતા. જैसे અમારા ભાઈ કહ્યું 1930માં આવ્યા, એમ જ અમે પણ જોલેસ કામથી પહેલા અમારે પરિવાર અહીંયા 160 વર્ષ થઈ ગયા. 160 વર્ષમાં પરિવર્તન હે સ્વતઃ અમે કમાઈને મહેનત કરીને સ્વતઃનો કીધો હોય, પણ સરકારને મારફત યા રાજકારણની મારફત ધારાવીમાં થયું જ નથી. અને ધારાવીમાં ખરે અર્થને જો ડેવલપમેન્ટ થયું હોય. તમે કેટલા વર્ષથી ધારાવીમાં રહો છો? લગ્ન કરીને આવી છું. અને ગુજરાત જાઓ ખરા કોઈ વખત? જાવી બોટાદ અમારું ગામ છે. કયું ગામ? બોટાદ. બોટાદ. બધા બોટાદના જ છે અહીંયા મોટે ભાગે. અમારા બધા એરિયામાં બોટાદના વધારે છે. અચ્છા. અને મત આપવા જાઓ છો ચૂંટણીમાં? હા, આપણે 2 વખતથી નથી ગઈ, પણ આ વખતે જવાનું છે. કેમ આ વખતે જવાના છો? આ વખતે જવાનું એમ નહીં, હું દેશમાં ગઈ હતી, લોકડાઉન હતું તો હું ત્યાં મારે પછી કઈ મેળ ન ખાધો એટલે આવવાનું ન થયું, અને અહીંયા ચૂંટણી જ હતી પછી નો. આ વખતે કોને મત આપવાના? હા, આ વખતે તો અમે તો કોંગ્રેસ ભાઈ જયારે હોય ત્યારે એને જ આપીએ છીએ. હર વખતે એને જ આપીએ છીએ. એનું શું કારણ? એટલે હર વખતે એટલે અમને બધા એમ કે છે તમારે આને આપવાનું, તમારે આને આપવાનું, અમે એને આપીએ છીએ. તો આ જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, એ માટે શું લાગે તમને? અત્યારે તો આ ગડબડ જ લાગે છે. એટલે ગરબડ શું પડે? એટલે કયો પક્ષ જીતશે એવું લાગે છે? એ હવે અત્યારે કઈ ન શકાય. તમે કોને મત આપશો? અમે આપણે મસાલ ઉદય ઠાકરે. પણ અહીંયા તો ઉદ્ધવ ઠાકરે નથી, એટલે કોંગ્રેસ છે ને. કોંગ્રેસ. ધારાવી કુંભારવાડામાં રહું છું. તમને આ જે આવવાની ચૂંટણી છે એમાં પરિવર્તન ઈચ્છો છો કે જૂના જે ધારાસભ્યો એ ફેમિલીનો એ ચાલુ રહે? ને પરિવર્તન થવું જોઈએ. જે આ અમારા રાજેશભાઈ કંધારે છે એ સારા વ્યક્તિ છે, તે એજ્યુકેશન માટે પણ લોકો માટે કામ કરે છે અને સોશિયલ વર્કર પણ છે. અને અમે ચાહીએ છીએ કે જીતીને આવવા જોઈએ, કેમ કે જે ધારાવીનો વિકાસ થવો જોઈએ એ પ્રેક્ટિકલમાં થવો જ જોઈએ. કેમ કે લોકો ચાહે છે કે પરિવર્તન ધારાવીમાં આવવું જોઈએ. પરિવર્તન ત્યારે જ આવશે કે રાજેશભાઈ જ્યારે જીતીને આવશે. રાજેશભાઈ એટલે શિવસેના એકનાથ શિંદે સાહેબના જે રાજેશભાઈ કંધારે ઉમેદવાર છે, એ જીતીને આવશે તો લોકોના જે પ્રશ્ન હશે ને તે અમારા પ્રશ્ન ત્યાં વિધાનસભામાં ઉપાડી શકે છે. તમને શું લાગે છે કે ધારાવીના આટલા વર્ષોમાં વિકાસ થયો છે કે નથી થયો?
નહીં, બિલકુલ પણ નથી થયો. તો મને એટલું યાદ છે કે આજથી પહેલા 100 કરોડ રૂપિયા વિકાસ માટે આવ્યા હતા, પણ એમાં વિકાસ જેવું કંઈ લાગ્યું જ નહીં. ત્યારે અમારી ઉંમર હતી કંઈક 16-17 વર્ષની ઉંમર હશે, ત્યારે રાજીવ ગાંધીના ફંડમાંથી 100 કરોડનો ત્યારે એ જમાનામાં પાસ થયેલા હતા, પણ ધારાવીનો વિકાસ હજુ તક થયો નથી. જો આમાં એવું છે કે 40 વર્ષથી હું અહીંયા રહું છું. હવે શું છે, અમારા નામ બોલો ફરી. પ્રભાશંકર મહેતા, એટલે અમારા સમાજના માણસો બહુ ઓછા છે, પણ અમે પ્રજાપતિભાઈઓ સાથે હલી મળીને રહીએ છીએ. બીજી વાત કે કોઈ જાતની ગટરની વ્યવસ્થા આ તે કંઈ છે જ નહીં. 40 વર્ષથી હું જોતો આવું છું, વધારે વર્ષ થઈ ગયા છે. કેટલા બી નગરસેવક આવ્યા, પણ કોઈએ કામ કર્યું નહીં. સૌથી મોટી વાત શું છે કે બીજેપીનો વજન પહેલાં હતો નહીં, હવે વજન છે. કારણ કે આપણે શિવસેના સાથે ચાલતા હતા, પણ એક વખત શિવસેનાએ આપણા સાથે ઉદ્ધવ ગોઠવી જે પણ કંઈ કર્યું એ તો બધાને ખબર છે. પણ હવે શું છે કે હવે એવી વાત આવી છે કે માણસો એજ્યુકેશન થઈ ગયા છે, છોકરાઓ, અને એ પણ સારો જીવન જીવવા માંગે છે. આજે અમુક વાતો કરતા થાય એમ કહે છે કે અડાણી હટાવો, ધારાવી બચાવો, પણ અમારા લોકો એમ કહે છે વરસાદ થઈને કે 15 દિવસ તમે ધારાવીમાં રહ્યો અને 2 રૂપિયા લઈને શૌચાલયમાં જાઓ તો તમને અહીંયાનું જીવન ખબર પડશે કે કેટલી જિંદગી માણસોની બચત છે. આજની તારીખમાં ગામડાઓ સુધરી ગયા. તમે એને સ્વચ્છ અને સુંદર મુંબઈ કહો છો, પણ હું નથી કહેતો. કેટલા વર્ષથી અહીંયા છો? 30 વર્ષ તો મને થયા, બાકી આપણું જે ઘર જીવા વાળું એને થઈ ગયા 60-70 વર્ષ થઈ ગયા. તમે અહીંયા શું કામ કરો છો? મારું બી પ્રાઇવેટ કંપનીમાં જ જોબ છે, નોકરી કરો છો? નોકરી છે આપણી. આ ચૂંટણી માટે શું લાગે? ચૂંટણીનું અત્યારે હાલ એ છે કે ટફ હાલી રહ્યું છે, આપણે કઈ કહી ન શકીએ જ્યાં સુધી રિઝલ્ટ બાદ ન આવે. તમે અંગત રીતે કયા પક્ષમાં માનો છો? આજથી હું જ્યાંથી જોઈ રહ્યો છું 30 વર્ષથી, તો જે છે એ લોકોની જે ફેમિલીનો જે કર્તવ્ય છે, જે લોકોનું સ્વભાવ છે, એ હિસાબથી આપણે કહી શકીએ કે કોંગ્રેસ અત્યારે દબદબામાં છે. એટલે કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન ગાયકવાડ જીતશે એમ માનો છો? ગાયકવાડ એવું લાગે છે મને. इलेक्शन है अभी तो ये स्पेसिफिकली सबसे महाराष्ट्र की एक सबसे चर्चास्पद बैठक में ये है अपना धारावी का, तो उसका जो ये अपनी हिस्ट्री देखे आ जाए तो गायकवाड़ फैमिली का दबदबा यहाँ रहा है, उसका कारण क्या है? सर देखिए कि है कि धारावी जो है वो शुरुआत से जिस हालत में पहले थी, यहाँ पर लोग जो है हाथों में लोटे लेकर सड़कों पर बाथरूम जाते थे, चाहे वो महिलाएं हों, बच्चे हों, तमाम लोग जो है हमने अपने आंखों से और बचपन में हमने खुद देखा है कि सड़कों पर जाते थे, मैदान में जाते थे, सड़क के किनारे रेलवे ट्रैक पर हम लोग बैठते थे, बहुत सारे बच्चे सड़कों पर बैठते थे. तो ये हालत थी यहाँ पर. लेकिन जब गायकवाड़ साहब यहाँ पर आए तो उन्होंने अपने तरीके से बहुत सारा इम्प्रूव किया. यहाँ पर शौचालय की दिए, गटर व्यवस्था सही की, और लोगों को मैं तो कहता हूँ कि बहुत सारे ऐसे इलाके हैं जो गायकवाड़ साहब ने बसाया था. यानी एकनाथ गायकवाड़ यानी कांग्रेस के जी 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 उसकी बात कर. तो उनको रहने के लिए आसान और अच्छा घर मिलने लगा, तो जिसकी वजह से लोग कांग्रेस की तरफ गए और शुरुआत कांग्रेस की यहाँ से हुई थी. तो लोग ज्यादातर गायकवाड़ साहब को बुलाते थे, और गायकवाड़ साहब एक ऐसे थे कांग्रेस के नेता कि कोई भी आम आदमी भी उनको बुलाए तो वो उनके घर पहुंच जाते थे, उनके साथ में बैठकर खाते थे. एक प्यार इस तरह से था कि जो गायकवाड़ साहब ने सारे लोगों को दिया है. नगर सेवक बदलते रहे हैं, लेकिन एमएलए और एमपी ज्यादातर कांग्रेस के रहे हैं. 2 साल राहुल शिवाले यहाँ पर उन्होंने काम किया है, 1 साल बाबूराव माने ने किया है. तो ये कुछ लोग हैं जो एमपी रह चुके हैं. ધારાવીમાં રહેનારાઓ પરિવર્તન ઈચ્છે છે. ઈચ્છે છે પરિવર્તન, સારા મકાનમાં રહેવા માંગે છે, જેની કિંમત થઈ જાય. મને લોન લેવી હોય તો હું લઈ શકું, તમને વેચવું હોય તો તમે વેચી શકો, પણ આ કાગળિયા ઉપર કોણ લે? કારણ કે કાયદેસરની કોઈ ચીજ હોય તો માણસ લે. 40 વર્ષોમાં સિટી આજ તમે જો છો, પ્રધાનમંત્રી મોદી સાહેબ, મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ એક વિષયને 2 વર્ષમાં આપણે હાથમાં લઈને ફિનિશ કરે છે. સ્માર્ટ સિટી બનાવે છે. તમારા ગુજરાતમાં તમે ગુજરાતમાં જોઈ છો, સ્માર્ટ સિટી બને છે, 1000 લોકોના પરિવાર વસાવે છે. ધારાવીનું શું થયું? 50 વર્ષમાં એક પણ કામ નથી થયું. તો ધારાવી લોક કંટાળી ગયા છે. વિકાસ નામ સુનીને તો લોકોને વિકાસ જોઈએ છે, ગાયકવાડ નથી જોવું. થેન્ક યુ વેરી મચ. ધારાવીનું રીડેવલપમેન્ટની વાત જે ચાલે છે એ બાબતમાં તમે સંમત છો? હા, અમે સહમત છીએ અને લોકો પણ સહમત છે. કેમ કે લોકોને આ જિંદગીથી બહાર નીકળવું જોઈએ. કેમ કે અમારા માટે અહીંયા એજ્યુકેશન બરાબર નથી, હોસ્પિટલ બરાબર નથી, ગાર્ડન નથી ને રસ્તા પણ બરાબર નથી. જ્યારે રીડેવલપ થશે તો લોકોના સપના પણ પૂરા અને સાકાર થશે. કેમ કે અમારા સપના, અમારા બાપ જ્યારે અમારા બાપ દાદા હતા તો એના સપના પણ હતા કે અમારો વિકાસ થવો જોઈએ. એના પછી મારા પપ્પા આવ્યા, એના પછી હું આવ્યો, અને હું પણ એ જ કહું છું. તમારી દરેક પેઢી ધારાવીમાં જ મોટી છે? ધારાવીમાં અમે 1932 થી અમે અહીંયા વચ્ચે છે ને અમારો કુંભાર માટી કામનો અહીંયા
ધંધો છે ને આ જ સરકાર એવી છે કે ધારાવીને સારી રીતના ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોરની એવી વાત કરે છે કે અમે બધીને ઘર આપશું, અમે કોઈને ओलू नहीं कर सू, बेघर नहीं कर सू। ज्योति गायकवाड़ का मामला कुछ ऐसा कि लोग जो है काफी लोग तैयार थे कि हम भी लड़ सकते हैं, लेकिन वर्षाताई ने ज्योति को लाया। अब वो उनकी क्या वजह थी, या वो ज्यादा बेहतर समझती थी ज्योति को क्योंकि वो एक डॉक्टर हैं और वो अच्छे से लड़ सकेंगे, अच्छे से बोल सकेंगे, लोगों की मदद कर सकेंगे, वो उनका अपना लुकआउट है। जी लेकिन शिवसेना में असंतोष नहीं है कि भाई उनको टिकट चाहिए थी फिर कांग्रेस को दे दी गई? दरअसल शिवसेना में असंतोष होना भी नहीं चाहिए, क्योंकि महायुति का आपस का एक निर्णय था। जब शिवसेना को धारावी के अंदर उन्होंने एमपी की खासदार की सीट दी है, तो जाहिर सी बात है आमदार की सीट इनको किसी और को देना होगा। इलेक्शन है अभी असेंबली का, तो धारावी सेगमेंट है, उसमें क्या होगा? धारावी में इलेक्शन है तो पार्टी अपने अपने तरीके से धारावी के विकास के बारे में जब मुद्दे पर ज़्यादा लड़ रही है। किसी के पास कोई और मुद्दा दिखाई नहीं दे रहा है। यहाँ के डेवलपमेंट को ही लेके जितनी भी पार्टियां हैं वो यही इसी मुद्दे को लेके लड़ रही हैं। नहीं, लेकिन डेवलपमेंट प्रॉमिस तो सब पार्टियां करती है, वचन तो सब देती है, लेकिन लोगों को किसके पर ज्यादा भरोसा है? देखो, भरोसा तो मेरा जो तजुर्बा है कि भाई जो अभी जो कर रहे हैं, जो शिंदे सरकार जो कर रही है, इसमें जो डेवलपमेंट के लिए उन लोगों ने जो प्रस्ताव लाया है, जिसमें बहुत सारी छूट दे के एक स्कीम, ये जो डीआरपी की जो स्कीम है, इसके अंदर बहुत से लोगों के धारावी वासियों को बहुत सारी छूट देकर ये डेवलपमेंट करना चाहते हैं। तो मैं तो चाहता हूँ कि यही लोग करें, लेकिन लोग चाहते हैं कि कांग्रेस फिर से आए और कांग्रेस अपने तरीके से करे। लेकिन धारावी करके सुख के लिए, उसके फ्यूचर के लिए किसको लोग ज्यादा पसंद करेंगे? देखो, धारावी के लोग तो यहाँ मेजोरिटी जो है वो कांग्रेस को पसंद करती है, लेकिन डेवलपमेंट भी साथ में चाहती है। तो अब डेवलपमेंट जो भी करे उसमें कोई बात नहीं है कि कांग्रेस ही डेवलपमेंट कर पाएगी, बीजेपी के लोग भी कर सकते हैं। आज जो कर रहे हैं सिंधे गुट के जो लोग जो कर रहे हैं, बहुत सारी स्कीम उन लोगों ने लाया है और डेवलपमेंट के लिए काफ़ी मेहनत कर रहे हैं उन लोग की धारावी बननी चाहिए, और उनके साथ हम लोग भी जुड़े हुए हैं, काम कर रहे हैं। जी, धारावी की समस्या आपके हिसाब से कौन सी सबसे ज्यादा बड़ी समस्या कौन है? धारावी में बहुत सारी समस्या है, जिसमें सबसे बड़ी मेरा मानना है कि जनसंख्या, जो संख्या इंडिया के हर कोने से लोग धारावी में आते हैं, तो धारावी को फैलने की बजाय जगह नहीं मिली धारावी को, तो लोग ऊपर जा रहे हैं। यानी जो पहले एक महला भी नहीं था घर, सिंगल घर था, वो 4-4 महले के घर बन गए हैं, लोग उसी पे रहते हैं। पतली पतली गलियां हैं और पानी का है, टॉयलेट का है, प्रॉब्लम तो बहुत सारे हैं, लेकिन फिर भी लोग कैसा भी करके उसी में रह रहे हैं। आबादी जनसंख्या की ये मैं बोलूँगा आपको कि जनसंख्या काफ़ी तेज़ी से धारावी की बढ़ी है। सुबह में और शाम में रोड पे आपको चलना मुश्किल हो जाएगा, अगर कोई बीमार हो जाता है कोई बात, तो टैक्सी भी नहीं निकल सकती है। तो ये हालत है धारावी की। उसका हल क्या है? ये डेवलपमेंट ही एक हल है? डेवलपमेंट ही उसका बड़ा सबसे बेहतर हल है, और सेक्टर वाइज बनेगा, स्मार्ट सिटी बनेगी, घर दूर दूर होंगे, बिल्डिंगें दूर दूर होगी, रोड चौड़ी होगी, तो लोग भी जो अभी जैसे कि जो लोग भाड़े पे रह रहे हैं वो चले जाएंगे यहाँ से, और जो कामगार हैं, काम करने वाले लोग हैं, वो भी जहाँ इनके लिए कुछ प्रावधान रखा है इस सरकार ने, वहाँ उनको बसाया जाएगा। जो काम करने वाले वर्कर होते हैं उनके लिए भी कुछ मेरे ख्याल से राहुल सिवाले जी ने कुछ बताया था कि उनको भी कुछ देंगे हम लोग, कि आप यहाँ रहकर फिर धारावी में आके काम करो और वापस जाओ। तो अगर इस तरह से जनसंख्या कम करनी होगी तो लोग बाहर जाएंगे, जैसे कि बॉम्बे के बाहर थोड़ी सी जो जगह है वहाँ पर बना कर दिया जाएगा, वहाँ पर लोग रहेंगे जाकर, तो धारावी खुद ब खुद थोड़ा जनसंख्या कम होगी, घर दूर दूर होंगे, और सारी सुविधाएं जैसे हॉस्पिटल हो गया, और हॉस्पिटल के साथ स्कूल का हो गया, स्कूल कॉलेज वगैरह भी बन जाएंगे। तो एक मतलब धारावी वैसी धारावी रह नहीं जाएगी जैसा मुझे ख्वाब दिखाया गया है। कहाँ? डीआरपी प्रोजेक्ट में बताया गया है कि धारावी इस तरह बनने वाली है। तो मैं भी वही सोच रहा हूँ कि मेरे भी कल्पना में वही चीज आ रही है कि शायद धारावी इस तरह होगी। हर चुनाव में हम देखते हैं कि जो पॉलिटिशियन आते हैं, प्रॉमिस देते हैं और फिर चले जाते हैं, एक बार इलेक्ट होने के बाद कोई सुनता नहीं है। पॉलिटिशियन तो ऐसे ही करेंगे। पॉलिटिशियन कभी धारावी का भला चाहते तो गायकवाड़ के टाइम पे ही, गायकवाड़ साहब थे जब, आज से 35-40 साल पहले, जब पीएमजेपी का प्रोजेक्ट आया था
उसको बोलते हैं प्राइम मिनिस्टर ग्रांट प्रोजेक्ट, राजीव गांधी ने इस प्रोजेक्ट को चालू किया था बॉम्बे में, धारावी में। धारावी में वो पैदल चले थे, पैदल चल के धारावी की पद यात्रा किया था ताकि धारावी को डेवलप किया जाए। तो उसके संदर्भ में एक ही बिल्डिंग बनी है पीएमजीपी की, वो नेताजी कोऑपरेटिव हाउसिंग सोसाइटी है। पूरे महाराष्ट्र के लोगों को यही बोलूँगा कि आप वोटिंग तो करो, ज़्यादा से ज़्यादा तादाद में सब लोग वोट करो। जितने वोटर्स हैं घर में बैठने से कोई फ़ायदा नहीं है, आप जाके वोट करो, लेकिन ये देख के करो, भेदभाव ना करो, किसी पार्टी की बातें मत सुनो। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.